રાજકોટના ધોરાજીમાં ભગવાન રામનો જન્મદિવસ એટલે રામનવમીની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। ધોરાજીના રામજી મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રાનું હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરીને મોઢું મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી ધોરાજીમાં રામનવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતીક બની ગયો હતો। અને આ શોભાયાત્રા ધોરાજીના વિવિધ વિસ્તારોમાંથી નીકળીને ફરી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી અને રામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી। રમેશભાઈ છે। આજે રામનવમી હોવાથી ધોરાજીમાં 50-60 જેટલા ક્રોસની શોભાયાત્રા નીકળી છે। આમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે। આ શોભાયાત્રા ધોરાજીના રામ મંદિરમાં પૂર્ણ થાય છે। રામ મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે। ભવ્ય મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપુર ઊંધું પડ્યું છે। આમાં ભક્તો રામ ભગવાનને જોઈને ખુશ થાય છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ। ખેડાના નડિયાદમાં પવિત્ર રામનવમીના શુભ અવસરે સાંઈબાબા મંદિર દ્વારા પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે સાંઈબાબાની પાલખી યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। સાંઈબાબાની પાલખી યાત્રા સમગ્ર નડિયાદમાં ફરી હતી। ઠેર ઠેર છાશ, જ્યુસ, લસ્સી, ઠંડુ પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પાલખી યાત્રાના ભક્તોને કાળા ઝાડ ગરમીમાં છાશનું વિતરણ કર્યું હતું અને આ પ્રસંગે ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે ચૈત્ર સુદ નોમ રામનવમી રવિવાર તારીખ 6/4/2025 સાઈ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું। અહીંયા નડિયાદના વિવિધ માર્ગો ઉપર બાબાની પાલખી હરી અને મંદિરના પ્રાંગણની અંદર પરત ફરે છે। અમારા મંદિરની આ 24મી પાલખી યાત્રા છે અને સનાતન ધર્મને અનુલક્ષી જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓના આપણે અનેક પાત્રો પણ અહીંયા વિવિધ પાત્રો પણ અહીંયા રજૂ કરેલા છે। બાબાના કૃપાપાત્ર બને આપ સૌ ભક્તો, બાબાના આશીર્વાદ થકી આપણી મનોકામના પૂર્ણ થાય। આપ સૌ આ પાલખી યાત્રાના દર્શનથી તૃપ્ત થાઓ, પ્રસન્ન થાઓ એવી પ્રાર્થના સાથે સૌને જય સાંઈ રામ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા। પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસેના રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની 38મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સેવા સમિતિના આયોજનમાં 2 રથ સાથે વિવિધ આકર્ષક ઝાંખીઓ જોડાઈ હતી। બપોરે 12:39 મહાઆરતી બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। રામનવમીની શોભાયાત્રામાં હવામાં ઉડતા હનુમાનજી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દુર્ગા વાહિનીની 300થી વધુ બહેનો તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી। ડીજેના તાલે અને ભક્તિ સંગીતના સુરે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભગવાન રામનો જ્યાં જન્મ થયો હતો એ જન્મ સ્થળ એ મોગલ આક્રાંતોએ ત્યાં આગળ બાબરી મસ્જિદ બનાવી હતી અને અનેક વર્ષોથી અનેક લોકોએ આંદોલન ચાલુ કર્યું, અનેક લોકોએ શહીદી વહોરી। 1990-91થી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રામ જન્મભૂમિ મુક્તિની યાત્રા શરૂ થઈ અને ત્યાર પછી સતત લોકોનો એમાં ઉમેરો થતો ગયો અને સમગ્ર દેશમાં એક રામમય વાતાવરણ બન્યું। અને આ રામમય વાતાવરણ બન્યા પછી એ સમયે પાટણ શહેરમાં ગામ રામજી મંદિર અહીંયા વર્ષો પુરાણું છે, ત્યાંથી વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ભવ્ય રામ જાનકી રથયાત્રાની શરૂઆત થઈ અને આજે 38મી રામ જાનકી રથયાત્રા એ અહીંયા ચાલી રહી છે। અને જે ભગવાન અયોધ્યામાં જે મંદિર છે અને ભગવાન રામની જે પ્રતિમા છે એ જ પ્રતિમા અહીંયા રથમાં અહીંયા શોભાયમાન છે અને સૌ લોકો એનું પૂજન અર્ચન કરીને દર્શન કરીને એનો લાભ લઈને ભગવાન રામ અમને સૌને શક્તિ આપે
અને સનાતનને સૌ લોકોને આગળ વધવા માટે એમના આશીર્વાદ મળતા રહે એ પ્રકારે સૌ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ આ આયોજન કરી રહી છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક રામજી મંદિરથી નીકળેલ છે. ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાની અંદર આ વખત વિશેષ ઝાંખીઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાખવામાં આવેલ છે. પંજાબથી વિશેષ બેન્ડ બોલાવવામાં આવેલ છે. હવામાં ઉડતા હનુમાનજીના આ વખતે દર્શન થવાના છે. તેમજ પ્રશાસન તરફથી 350 થી 400 પોલીસ કર્મીઓ પણ આપણી સાથે જોડાયા છે. રામનવમી શોભાયાત્રામાં આ વખતે 40 જેવી બગી ટેબલો એ બધું તેને 40 સંખ્યા છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સવારનું ભોજન અને રાત્રિ રામ ખીચડીનું ખૂબ આયોજન કરેલ છે. તો સર્વે નગરજનોએ પણ પ્રસાદ લેવા માટે ખાસ વિશેષ હાજરી આપી અને પ્રભુ શ્રી રામ સર્વ નગરજનોનું કલ્યાણ કરે એવા શુભ આશીષ. જય જય શ્રી રામ. પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા પાટણ શહેરમાં 38મી રામ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને ભગીની સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે રામ ભગવાને પૃથ્વી ઉપરથી આરાસુરોનો નાશ કરેલો એમ આજે પણ યોગાનું યોગ ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ દેશમાંથી આ સાથે તત્વોનો સફાયો કરી રહ્યા છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પ્રાંતિજ પ્રખંડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા, જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઊભી રહી હતી ને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સેવકોએ શ્રીરામની આરતી ઉતારી હતી. આજે ભગવાન શ્રી રઘુનાથજીનો પ્રાગટ્ય દિવસ છે. આજે પ્રાંતિજમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે. ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાંતિજની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ વખાણવા લાયક છે. ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે. આવું આયોજન જ્યારે આપણે ત્યાં થાય આખા ભારત વર્ષમાં જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય, જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેક એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો, માનો કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, વસંત પંચમી હોય, શિવરાત્રિ હોય, આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે. એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ. તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાંતિજ નિવાસી પ્રાંતિજ નગરના આજુબાજુના જે ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે તે બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર. આજના દિવસે સારી પ્રાંતિજ બંધ રાખી, દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં, એ મહોત્સવમાં, એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે. એ બદલ પ્રાંતિજ નગરજનોનો ખૂબ ખૂબ આભાર સાથે વિરમું. આજે પ્રાંતિજ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા ડીએસપી આરએસએસ દ્વારા આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે સર્વે નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ. સાથે સાથે
આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય એ પણ સાથે સાથે શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા. અરવલ્લીમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતા, વિવિધ ધાર્મિક સંગઠનો સહિત સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રામાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી. અમરેલીના ખાંભા શહેરમાં રામનવમી નિમિત્તે ડીજેના નાદ અને જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે 9 કલાકે ખાંભા સ્વામિનારાયણ ગુરુકુળથી ભગવતીપરા અને ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગ પર ખાંભા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ જલારામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તે પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર VR સોનારા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રાનું વીરપુર અંબિકા સોસાયટીથી પ્રસ્થાન કરી તિલક ચોક થઈ વિરાજી સર્કલે સમાપન કરાયું હતું. ઉપસ્થિત આગેવાનો દ્વારા વિરાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતું. બાલાશિનોર વીરપુરના ભાજપ કોંગ્રેસ નેતાઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, મહીસાગર. સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા. જેમાં વર્ષોથી યોજાતા રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન રામની યાત્રા યોજવામાં આવી હતી. સાથોસાથ ભાવિક ભક્તોની ભીડમાં જય શ્રી રામના નારાથી સમગ્ર વિસ્તાર રામમય બન્યો હતો. જો કે 2 વર્ષ અગાઉ સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાથી સમગ્ર ગુજરાતભરમાં ભારે પ્રત્યાઘાત સર્જાયા હતા. ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની શોભાયાત્રામાં યોજવામાં આવી હતી. તેમજ સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ સામાજિક સંગઠનોએ પણ ભગવાન રામની શોભાયાત્રામાં ભાગીદાર બન્યા હતા. તેમજ આજના તબક્કે રામનવમીની તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગાબાઈની દ્વારા આજરોજ હિંમતનગરની અંદર 6ઠ્ઠી તારીખે રામ ભગવાનની જન્મોત્સવ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે, જેની અંદર હિંમતનગર અને એની આસપાસના તમામ રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા છે. 4 કરતાં પણ વધારે અખાડાઓ, 10થી વધારે ભજન મંડળીઓ અને 25 કરતાં પણ વધારે દુર્ગાબાઈની દીકરીઓ પણ તલવાર સાથે આજની શોભાયાત્રાની અંદર જોડાઈ છે. અને ભગવાન શ્રી રામ જે રીતે આદર્શ જીવન જીવ્યા છે એ રીતે હિન્દુ સમાજ આદર્શ જીવન જીવે એ પ્રેરણા મળે બધાને. એટલા માટે આજે શોભાયાત્રા અત્યારે છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર ત્યાં સમાપન થશે અને ત્યાં મહાઆરતીનો લાભ લઈ સૌ પ્રસાદ લઈને છૂટા પડશે. જય શ્રી રામ. જે રામનવમી છે અને રામનવમીના પવિત્ર દિવસે સૌથી પહેલાં દેશવાસીઓને, રામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અહીંયા હિંમતનગરમાં રામજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ભવ્ય આયોજન અને ભવ્ય મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે, સૌ રામ ભક્તો એમાં જોડાયા છે. જો વિશ્વ હિન્દુ પરિષદના જે આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આ રીતે દેશમાં સનાતન ધર્મની જે ઉજાગર કરવા માટેની જે પ્રવૃત્તિઓ છે એના થકી યુવાધન અને વયોવૃદ્ધ સૌ મહિલાઓ પણ એમાં ઉપસ્થિત રહી અને એક સનાતન ધર્મનો સારો મેસેજ દેશમાં જાય એ રીતની આ પ્રવૃત્તિઓ છે. ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.